यार मैं जो सा नास्तो ने बिस्किट खाधु छे और આપણે પણ જેને સાથે સા અને બિસ્કિટ અને જો બીજી સા ને બિસ્કિટ ખાય છે જો યસ તો આજે સવારમાં આપણે સા ને બિસ્કિટનો નાસ્તો કરી લીધો છે और સવાર અત્યારે કમસે કમ 7:30 વાગે જાય છે और આપણે જાગ્યા અને નાસ્તો કરવા બેઠા છીએ और અમારા મમ્મી પણ જો કઈ ખાવાનો મૂડ નથી અત્યારે કેમ કે અત્યારે જો સા અને બિસ્કિટ ખાઈને બેઠું છે સુલા ઉપર ચડીને आई मस्त कोई नहीं है तो हम बधु फेरे हेल हाल हला ये जो केम पण ले केम पण ए मिनी ले केम करे આવી આપણે આવી જો પાછી આવી ગઈ સાને બિસ્કિટ ખાવા આવી હાર જ મળે તો હવાદીની જાગીદાર ને હાર જ મળે फाइनल तो हमने नाश्ता कर लिया से और आज बस चाय ने बिस्किट और मैंने सा नाश्ता करे से जी हूँ से ना जो मैंने हम बे हम जो तो हम जो छतरी नो आंकड़ो से बे ना हम जो अभी नारायण नायक में नामो ini belang ini na kon walang kari sama na next sama थोड़ा अले थग्या से ये जा ये अला आई वीन पण ये आजा इधर आजा छो तो आवતું નથી ખાવું પણ આવતું ના અહીંયા પાણી દઉં લે તો કઈ ન ખાવું તો મિત્રો આપણે સવારનો નાસ્તો કરી લીધો છે અને અમારે મેગીને તો બટન પલાળીને નાસ્તો કરવા દઈએ છીએ આપણે પણ એને આવું સારું ભાવતું નથી લે मारूं हला आई अपने आई मार पे हूँ मारे आई यार हला मेरे माँ होगा मींदड़े नो का मेरी हाँ चलो मित्र अपने सवारનો नास्तो कर लीधो छे और હવે આપણે હું ને મીની જવો નાસ્તો કરીને થઈ ગયા છે ઊભા ભાગ ઉપડે તો હવે ઈ જાય છે ગામમાં આટો મારવા અરે હાય પલાંગ વાગી મિત્રો જો ફાટી ગયો ગોળણ ફાટી ગયો નહીં પલાંગ तो આવી ગયા છે મિત્રો આપણે ઘરમાં પાછા તમને કીધું એમ જ આપણો વાઈફાઈ જો છે ચાલુ 24 और આ છે આપણો કબાટ
તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જ છો? ફરી આપણે આવી ગયા છે નવા વિડીયોની સાથે. કે મિત્રો બ્લોગ આમ ઉતરે ક્યાં ઉતરે એ મને આવડતું નથી, એટલે મને પકડાવજો તો પણ. હા, હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં તો મજામાં જ છો. હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં તો મજામાં જ છો. ફરી આવી ગયા છે નવા વિડીયોની સાથે. और આજે તમને દેખાડશું કે મિનીએ નાસ્તો કર્યો ન કર્યો. તો કેમ છો મિત્રો? બધા મજામાં તો મજામાં જ છો. બરાબર જામતું નહીં મિત્રો, પણ આપણે જમાડી દઈશું. તમારો સાથ સપોર્ટ આપતો એટલે આપણે જમાડી દઈશું. તો ફાઇનલી મિત્રો, તો છે આપણું ઘર. ટેબલ ઉપર આપણે બેસી ગયા છીએ અત્યારમાં. તો કેમ છો મિત્રો? બધા મજામાં જ છો. તો ફરી આપણે આવી ગયા છીએ એક અનોખા વિડીયોની સાથે. તો આ રહ્યું મિત્રો આપણું વાઈફાઈ. और એને 24 લાઇટ દેવી પડે મિત્રો, લાઇટથી ચાલે છે. और આપણે લાઇટ આપી દીધી છે. और कम से कम 5 થી 10-12 MB સુધીની સ્પીડ આપે છે મિત્રો. ગમે ડાઉનલોડ કરો ફટકો થાય 1 મિનિટમાં. તો ગમે 1 GB 2 GB 5 GB 6 GB 8 GB 10 GB સુધીમાં ડાઉનલોડ તમે 5G ફૂલ 10 થી 12 MB નો ટાવર આવે છે. બહુ સરસ કામ કરે છે મિત્રો વાઈફાઈ જીઓ તરફથી. અને તમારે નખાવવું હોય તો જાજી કોસ્ટ નથી મિત્રો, સસ્તામાં પતી જાય છે નખવી લેવાનું. ખાઈ પીને બધે જલસો. મારી મેં રસોડામાં મારી મિની બેન એકલા બેઠા છે. જો ભાગ્યા હજી હું કરે. જો મિત્રો, સવાર વળી ગયું છે. और આપણે નાસ્તો પણ કરી લીધો છે. તો ગાડલું લેવાનું છે, ગાડલું મિત્રો, અને લઈને નાખવાનું છે હેઠે. કેમ કે આજ જો વરસાદનું વાતાવરણ થઈ ગયું છે મિત્રો. કાલ તડકો હતો ફૂલ, અને આજ બિલકુલ વરસાદનું વાતાવરણ થઈ ગયું છે. और આ છે અમારી ખડકી. તો મિત્રો ઓલું જો આપણું દેખાય જીઓ વાઈફાઈનું કનેક્શન જો લે પણ દેખાય નહીં. એ છે મિત્રો આપણું જીઓ વાઈફાઈનું કનેક્શન. और આ છે દૂધીનો વેલો नारी हरी पे गाड़ी. और जो किस दूध पसंद है मित्रों, ये किस शेप में है बताओ? एक है हाँ, एक ऊपर से, एक शीशो ऊपर से मित्रों, ने इधर से. तो कुल मित्रों बे दूध આવી ગયા છે આપણે. તો આજે બનાવતા દૂધિયાના ઢોકળા. બહુ સરસ મિત્રો. તડકો તો નથી એટલો બધો, और લોકેશન સારો છે એટલે આજના ઇન્સ્ટાગ્રામની રીલ ઉતારવામાં પણ બહુ મજા આવી છે. એટલે વિડીયો જોજો પૂરેપૂરો. વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. और આપણે ઇન્સ્ટાગ્રામની રીલ ઉતારવા માટે આ સ્ટેન્ડ છે મિત્રો. આવી રીતનું સ્ટાર્ટ થાય અને ઉપર નાખી દેવાનો આપણે મોબાઈલ. એટલે ઇન્સ્ટાગ્રામનું જેમ આપણે બનાવવો હોય એવો વિડીયો બને છે ઇન્સ્ટાગ્રામમાં મિત્રો. બહુ સરસ સ્ટેન્ડ છે મિત્રો. તમારે લેવો હોય તો અમે હારે હાથે બનાવેલો છો. આ બધું અલગ અલગ છે. બાઇકનું સ્ટેન્ડ આવે ને મોબાઈલ નાખવાનું એ છે. પછી આ એક રોડ છે, જો એનો અડધો સામાન નીચે પડ્યો છે. ના બીજો છે. તો એમ કરીને મેં મિત્રો આવું બનાવ્યું છે.
ક્યારે વ્લોગમાં યુઝમાં કરો છો, પણ જ્યાં બહાર ગામ જાઓ ટ્રાફિકવાળી જગ્યા ત્યારે ઇસ્તેમાલ કરો છો, એને ત્યારે લઈ જાઓ છો એટલે આમ સવારો આવે ને વિડીયો થોડોક આગળથી લોંગમાંથી બની જાય છે. અત્યારે તો આપણે હાથમાં તો મોબાઈલ આવી રીતના હાથમાં મોબાઈલ પકડેલો છે, और આવી રીતનો મોબાઈલ આપણે રાખેલો છે મિત્રો. આવી રીતના નજારો છે મિત્રો. આવો કંઈક મિત્રો નજારો છે આજમાં. और આ છે આપણી બાઇક મિત્રો. એમાં મિત્રો એક આપણે નટ ઢીલી થઈ ગઈ છે અહીંથી ત્યાં ઉસું ને મોરો ઉસો ને થાય છે, ખખડે છે બહુ મિત્રો. એટલે આપણે આજે ને ફિટ કરવાની છે. આટું થઈ ગયું છે હેડલાઇટ. और અહીંથી જવો આપણે એક જગ્યાએથી કલરથી પણ જોઈ જો. અને અમારે એક સ્ટેજ ગાડી પાડી છે તે તોડી નાખ્યું. આમાં મિત્રો ખડખડ અવાજ આવે છે, એટલે શેનો અવાજ આવે છે એ યાદ આપણે જોવાનું છે. બાકી મોરો તો એકદમ ઠીક છે. કે આ બોલ્ટ ટાઈટ ઢીલો છે એને આપણે ટાઈટ કરી નાખ્યું બસ પકડથી. બીજું તો બધું કમ્પ્લીટ છે. એક હેડલાઇટ એક થોડીક ખડખડ થાય છે. થોડીક હેડલાઇટ તૂટી ગઈ છે બેક સાઈડની. તો બીજું તો કમ્પ્લીટ છે. એટલે બે બોલ્ટ જેટલા થઈ જશે આપણે ટાઈટ કરી નાખવાના છે. આપણી પર બધા પાના પણ પીડા છે એટલે ટાઈટ કરવામાં મજા આવશે મિત્રો. તો ફાઇનલ મિત્રો આવી ગયા છે પાછા આપણે કબાટે હરીફરીને અહીંયા. તો મારો મિત્રો એવડો મોટો ઘર છે. તો ઘર બિલકુલ ખાલી બધું કેવડું મોટું ઘર છે. પહેલાં તો જ્યારે બનાવ્યું ને ત્યારે અહીંયા વચમાં એક વંડી કરેલી હતી, 2 મકાન બનાવવાના હતા. પણ પછી પાછો આઈડિયા બદલાઈ નાખ્યો એટલે 1 મકાન કરી નાખ્યું. અમારે 2 મકાન કરવાનું છે, નાનું ને મોટું. પણ પછી પાછો આઈડિયા બદલાઈ નાખ્યો એટલે પછી 1 જ મકાન કરી નાખ્યું. બેન નોકરી કરી અડધો આ સેટ અડધો આ સેટ અને અડધો આ સેટ, કોઈ 2 મકાન બનાવવાના હતા. और આ છે આપણો જોવા. મેં યુટ્યુબ જ્યારે ચેનલ પહેલી ચેનલને બનાવીને મારી ગેમિંગ ચેનલ એ વહી ગઈ છે. એ ગેમિંગ ચેનલ જ્યારે બનાવીને મેં તો ત્યારે આ મોબાઈલમાંથી બનાવી હતી. અને મેં એ ચેનલમાં કમસે કમ 4 વર્ષ કામ કર્યું છે. और એમાં કમસે કમ 12,000 સબસ્ક્રાઈબ થઈ ગયા હતા. वो चैनल मोनेटाइज પણ હતી, પણ યુટ્યુબ કમ્યુનિટી ગાઈડલાઇન की वजह से આપણી ચેનલ ઉડી ગઈ છે. એટલે એની યાદમાં જે આપવાનું આપણી પાસે છે. ફોન ચાલુ જ છે પણ મતલબમાં ડિસ્પ્લે ઉછળી ગયેલી છે. સ્વિચ ઓફ છે ક્યારે ચાર્જિંગ લો તો મતલબમાં ડિસ્પ્લે ટાઈમ છે ને ઉછળી ગઈ છે. બાકી ફોન તો ચાલુ જ છે. એટલે આ છે એવું હજી ચેનલની નામ ને બધું પાસપોર્ટ ને હજી આમાં અંદર છે. એટલે મેં આ ફોનને રાખ્યો છે. આ ફોનને મારે રિપેરિંગ કરાવી અને હજી ફોન એ ચેનલ રિકવર થાય તો મિત્રો આપણે એ કોશિશ કરીશું. પણ હવે એવું લાગતું ને કે 2 થી 3 વર્ષ વહી ગયા છે અને આ ફોન કમસે કમ 1.5 વર્ષથી બંધ પડ્યો છે. એટલે હવે લાગતું ને ચેનલ આવે એટલે આપણે મિત્રો હવે આ બ્લોગની ચેનલ બનાવી છે. એટલે મારા સાથ સપોર્ટ કરજો. અને આપણી ગેમિંગ ચેનલ તો હવે પાછી આવશે નહીં. 12K સબસ્ક્રાઈબર ગેમિંગ ચેનલ વહી ગઈ મિત્રો આપણી. તો એની માટે આપણે હવે આ બ્લોગની ચેનલ બનાવી છે મિત્રો. હવે આપણે બ્લોગમાં આવવાનું બ્લોગિંગ કરવાની છે. એટલે થોડોક સાથ સપોર્ટ આપજો મિત્રો. લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો. તો તમે તમારું નાનું એવું સેટઅપ જોઈ લીધું છે. તો અમારા બધા વિડીયોમાં સેટઅપ તો આવે છે. અને મેં ફિટ કરાવ્યું હતું મિત્રો 700 રૂપિયામાં મારા ગામવાળા પાસેથી. જો આમ ગુસ્સો કરો એટલે ફોલ્ડિંગ થઈ જાય છે, ભેગું થઈ જાય છે. એટલે નીચે જગ્યા ખાલી થઈ જાય છે. તો એવી રીતનો કંઈક નાનો એવો સેટઅપ કર્યો હતો આપણે.
બીજું શું મિત્ર બધું સારું છે, તમારે કેમ હાલે છે બતાવવા. આપણે બધું રેડી ચાલે છે. તો બીજું શું છે. સરસ. મિત્રો તો આપણું ઘર તો આવું છે મિત્રો, આપણે પહેલાં જમાનાનું ઘર છે મિત્રો. આપણે કેમ કે આપણે કંઈ બહુ મોટા તો માણસો નથી, આપણું ઘર આપ્યા હોય. જો સલેપરા મકાન છે મિત્રો. આપણે એટલા ગરીબ એટલા અમે છીએ કે આપણે વાઈફાઈ નખવી લીધું છે ફ્રીમાં. આજના મિત્રો વ્લોગમાં એટલું જ તે તમને બધું આજ મેં દેખાડ્યું છે. અમારું ઘર કેવું છે, પછી કેવો મસ્તનું લોકેશન છે અમારા ઘરની બાજુમાં. ઓર આવું જ છે મિત્રો. આપણે તો ડેલી વિડીયોમાં આવું જ રહે મિત્રો, ડેલી વ્લોગ આવતો રહે. ઓર ડેલી વિડીયો આવતો રહે. ડેલી વિડીયો તમે જોજો. વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. તો થોડોક સપોર્ટ આપજો મિત્રો, એટલે હું પણ થોડોક વખત બ્લોગ ચાલુ કરી ગઈ. અત્યારે તો છે ભાઈ મસ્ત લોકેશન, કેમ કે આ તડકો નથી, વાદળા છે એટલે બહુ સરસ છે. તડકો ન હોય બહુ સરસ છે. ઓર આ છે શુક્રવાર મિત્રો, એટલે 50% 60% એવું છે કે આજ લાઈટ કપાય છે. કેમ કે અમારે શુક્રવારે ગુરુવારે અમે એક દિવસ આજુબાજુ કાપ આવે, એટલે કાલે ગુરુવાર હતો એટલે કાપ ન આવ્યો. એટલે 100% શુક્રવાર છે એટલે કાપ આવી જાય. એટલે આપણે બહુ વિડીયો લાંબો કરવાનો નથી, કેમ કે 9 વાગ્યા આસપાસ કાપ આવી જાય છે. ઓર અત્યારે 8 તો વાગી ગયા છે. ઓર તમને ખબર છે લાઇટ વહી જાય એટલે વાઈફાઈ થઈ જાય બંધ, એટલે ફટાફટ આપણે વિડીયો એડિટિંગ કરી અને અપલોડ કરી દઈએ. પછી લાઇટ વહી ગઈ હોય તો સાંજે 7 વાગ્યાથી 6 થી 7 વાગ્યા સુધીમાં આવી જાય, પણ ત્યાં સુધી ન આવે. એટલે જ્યાં સુધી આપણે લાઇટ ન આવે ત્યાં સુધી તો આપણે એમ રહેવાનું. એટલે ફટાફટ આપણે વિડીયો એડિટિંગ કરીને ઘર મેકવાનો છે. એટલે આ વિડીયો અહીંયા લગન નથી મિત્રો. વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. ઓર સાથ સપોર્ટ આપજો મિત્રો. બીજું કાંઈ તમારી પાસે બીજું કાંઈ હોતું નથી મિત્રો, એટલે સાથ સપોર્ટ આપજો ને ડેલી વિડીયો જોઈ લેજો મિત્રો. તો આ વિડીયો અહીંયા લગન મિત્રો. આવજો, બાય બાય. મળીએ પાછા બીજા વ્લોગ, નવા વ્લોગ, ધમાકેદાર વ્લોગની સાથે મિત્રો. તો બીજું આપણે કંઈ કહેવું નથી, કેમ કે વિડીયો બહુ જતો લાંબો થઈ ગયો છે. તો આ વિડીયો આપણે એન્ડ કરી દેવાનો છે મિત્રો. બહુ જ્યાદા ટાઈમ થઈ ગયો છે. ઓર 8 લાઇટ એવી જાય એટલે ફટાફટ આપણે વિડીયો એડિટિંગ કરીને વિડીયો નાખવાનો છે. એટલે આ વિડીયો અહીંયા લગન નથી મિત્રો. તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. ઓર આજનું લોકેશન તો બહાર જો બહુ સરસ લોકેશન છે. તો બહુ સરસ લોકેશન છે મિત્રો આજમાં. આજે અત્યારે આપણે હજી નક્કી નથી, પણ 10 વાગ્યા રોકડા આપણે જવાનું છે મહુવા. કેમ કે આપણા ભાઈ નાના ભાઈને ફોન લેવાનો છે, એટલે આપણે જવાનું છે મહુવા. એટલે હજી કંઈ નક્કી નથી, 50% છે હજી. તો ફોન નવો લઈ તો આપણે ફોનનો તો વિડીયો બનાવવાનો છે ને, તો વિડીયો જોઈ લેજો બધાય. આ ચેનલમાં આવશે ને કાલ આવશે, આજમાં નહીં કાલ આવશે. એટલે વિડીયો જોઈ લેજો. વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ પાછા નવા વિડીયોની સાથે. આવજો, બાય બાય. સીટુ હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો. તો આજે આપણા મમ્મી પપ્પા ગયા છે બહાર કપાસ વીણવા. ઓર આપણે છીએ હું અને મનીષા છીએ આપણે ઘરે. તો જો અત્યારે ઘર થઈ ગયું છે ખાલી બિલકુલ, કેમ કે આપણા મમ્મી પપ્પા ગયા છે કપા વીણવા. ઓર અમે હું અને મનીષા છીએ આપણે ઘરે. તો આજથી આપણે વિડીયો સ્ટાર્ટ થઈ ગયો છે. વિડીયો જોતા રહેજો. તો મનીષા તો અત્યારે છે થોડાક ઠામડા ને એવું બધું ગોઠવે છે. આપણે તો મિત્રો છીએ આપણે ઘરે એકલા. હજો આ આપણા ઘરનો કંઈક નજારો છે. આ છે કબાટ, આ છે પેટી, ઓર આપણી પલંગ. ઓર પલંગ ઉપર આપણે સૂતા છીએ મોજથી, કેમ કે બધા કપાવીને આવી ગયા છીએ. ઓર હું ને મનીષા ઘરે એકલા છીએ. તો આપણે ડેલી વિડીયો ચેનલ ઉપર આવી જાય. તો વિડીયો ગમે ન ગમે તો સબસ્ક્રાઈબ કરતા રહેજો, અને લાઈક સબસ્ક્રાઈબ કરી દેવાનું ભૂલતા નહીં મિત્રો. તો સપોર્ટ આપો.
એટલે અમે તમારી માટે સરસ સરસ કોન્ટેન્ટ વિડીયો બનાવીને લાવીશું. તો આ છે આપણું નાનકડું ટેબલ, જેમાં આપણે અત્યારે તો અત્યારે આપણો ઘણો ખરો આપણે યુટ્યુબનો સામાન પીડ્યો છે. બહુ મસ્ત આપણે મિત્રો તો સફરજન માર્યો છે. ઓર સફરજન કેવું છે તો થોડુંક કાચા જેવું છે. તો આપણે એક સફરજનની એક ચીજ મળી છે મિત્રો. ઓર સફરજનના એક કાચા જેવું થોડુંક પણ બહુ સરસ છે, ખાવામાં મીઠું છે. તો અત્યારે ઘરે તો કોઈ નથી, ઘરે આપણે સી બીજું ઘરે કોઈ નથી. ઓર મનીષા તો આપણે ઘરની થોડીક સાફ સફાઈ કરે છે. ઓર આપણે ખાઈ છે સફરજન. ગીરું તો છે મિત્રો. આમાં માંડવીના દાણા છે મિત્રો, આપણે ખાવા નથી માંડવીના દાણા. ઓર ઘરનો નજારો જો મિત્રો, ઘરે કોઈ નથી, ઘરે આપણે સહી. તો મિત્રો આપણે સફરજન ખાઈ લીધું છે. ઓર આ છે આપણો પાણીયારું. તો આપણે પાણી ફટાફટ ચાલો ગ્લાસ પાણી પી લઈ. તો મિત્રો આવો છે અમારા ઘરનો નજારો. આપણે છે આસોપાલો ઓર આ છે એક નારિયેરી. જો કે ઘરની વૈસે હોય છે કે આપણે નારિયેરી વાવી હતી કે એવડી મોટી થઈ ગઈ છે. ઓર આ છે મારો ડાર્યો, એની ઉપર જો એટલો વહેલો છે. ઓર આવો છે આપણો નજારો ઘરનો. ઓર અહીંયા જો એટલી માતાજીની છબીઓ આપણે નાખેલી છે, એની ઉપર ગોઠવેલ છે સિરિયરું. ઓર આ છે આપણું ઘર મિત્રો. ઓર આ છે આપણું નાનું એવું ટેબલ, જેની ઉપર આપણે થોડોક આપણો એક્સ્ટ્રા એક ફોન છે, આપણો વ્લોગનો સામાન છે, આપણે એક પાઉચ છે, એની અંદર આપણો બધો સામાન નાનો મોટો છે. ઓર આપણી બાઇકની ચાવી. ઓર મિત્રો આ છે આપણું જીઓનું વાઈફાઈ. જો કે આપણે 1 મહિના પહેલાં એડ કરેલું છે. અત્યારે 7 થી 8 MBનો સ્પીડ આપે છે મિત્રો, બહુ સરસ છે. તમારે પણ નાખવું હોય તો નાખી લેજો. બહુ સરસ છે મિત્રો, અને સ્પીડ જાજી આપે છે. ઓર મહિનાનું કમસે કમ 1000 GB નેટ આપે છે. તો મેં ગયા મહિને 800 GB નેટ વાપરી નાખ્યું હતું મહિનામાં. ઓર આ મહિને અપડેટ થઈ ગયું છે, તો કાલે 2 દી પહેલાં પાછું 1000 GB નેટ આવી ગયું છે. તો જો આપણે છે અને વાઈફાઈ આપણે ડેલી 24/24 ચાલુ રાખીએ છીએ મિત્રો, કેમ કોઈ નેટની તો આપણે કાંઈ ઉપાધિને. ઓર જો આ છે આપણું નાનકડું ઘર મિત્ર, અહીંથી એટલું. તો બહુ મોટું ઘર ને મિત્રો, ખાલી નાનું એવું ઘર છે આપણું. ઓર બહુ મોટા તો માણસો નથી, આપણે નાના માણસો છીએ. નાનકડું એવું ઘર છે મિત્રો. એટલે ઘરમાં તમને બહુ કંઈ લાઈફસ્ટાઈલ વસ્તુ જોવા મળશે નહીં, કેમ કે આપણે છીએ નાના માણસો. ઓર આ છે આપણા માતાજીનું મંદિર, જય મા કારકાઈમાં. તો આપણે કારકાઈમાં પૂજા છે મિત્રો અંદર. તો આપણે કા મંદિર છે નાનું. બહારથી મિત્રોને ઘરનો આવો લાગે છે. તો બહુ સરસ મિત્રો. કાસા જવા પસંદ છે, હારા છે. તો મિત્રો કેમ છો, મજામાં? તો મજામાં જ છો. તો આપણે આવી ગયા છે રસોડામાં. આજની રેસીપી છે બટેટાનું શાક. તો બટેટા કટિંગ થવા મળ્યા છે. ઓર આપણો છે ચૂલો, આપણે ચૂલો જગવાનો છે. આ બાજુ ગેસનો બાટલો છે. તો આજે છે બટેટાની રેસીપી. તો આજે બટેટા ઓર વઘારિયા ભાત બનાવવાના છે. બહુ સરસ રેસીપી છે મિત્રો. વિડીયો ગમે તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરી દો. બટેટાનું શાક જો ગેસ ઉપર સડી ગયું છે. ઓર મનીષા જો બટેટાનું શાક બનાવે છે. સડવા આવ્યું છે, સડવા આવ્યું. જો રસ્સા જવું બે રસ્સો કેવો મસ્ત નો બની ગયો જવો.
કેવું મસ્ત શાક બનાવ્યું જો મિત્રો, રસો કેવો મસ્ત છે. મિત્રો જો શાક ઢાંકી દીધું છે સડવા. હવે ગેસ કરી દીધો છે આપણે ચાલુ. કોણ આપણે જવાનું કોણ ફક્ત રહ્યા કાર્ડ પે મમ્મી હશે ને મમ્મી આવે તો ફાઇનલી મિત્રો રસોડે શાક બટેટાનું શાક બનવા મેં કીધું છે. और बटेटाનું શાક સડે ત્યાં સુધી આપણે ઘરમાં મારી आटा और हाल में हमारे जो बाइक खराब હોય તો લાઇટ વહી ગઈ છે. और ઘરમાં થઈ ગયું છે જો આવ અંધારું. और આપણું મેન આપણું લાઇટ વહી જાય એટલે વાઈફાઈ પણ બંધ થઈ ગયો. તો એને કરતાં શું સારું, બધા કરતાં સારા મારું મિત્રો, ક્યાંક લાઇટ વહી ગઈ એટલે આપણું વાઈફાઈ બંધ થઈ ગયું, નેટ બંધ થઈ ગયું, બધું બંધ થઈ ગયું છે. और હવે લાઇટ ક્યારે આવે એનું કંઈ નક્કી નહીં. और બહાર તમે જુઓ કેટલો મધાન તડકો છે. और આપણે ઘરમાં છે હાઉસ અંધારું. મનીષા રસોડામાંથી આવે છે બારી. और બહાર કેટલો તડકો છે જુઓ. ફાઇનલી મિત્રો આપણે રોટલા બનવા મળ્યા છે. और અમારા રોટલા ખાવા કોણ આવી ગયું છે? અમારું મીનનું. અલે મીનનું હજી અમારે રોટલા બનવાના ચાલુ છે મિત્રો. બનાવે છે રોટલા. તમારે મીનુભાઈ આવી ગયા. એ મીનુભાઈ 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 અલે 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 જો આઘો હોઈ ગયો. બોલો અહીંયા આપણે પાયા બોલાવી આઘો હોઈ ગયો. તો મિત્રો આપણે રોટલા બનવા મળ્યા છે. और આપણે લાગી છે આજ બહુ ભૂખ. और શાક બની ગયું છે. और जो आसे आ मित्रों के ना लोड से कमेंट जरूर करजो. બે તો મિત્રો આપણે રોટલા એક રોટલો બની ગયો છે. और બીજો રોટલો બનાવે છે તો દેશી બાજરાના રોટલા મિત્રો કોઈ ખાધા કમેન્ટ જરૂર કરી દેજો. और हमारा मीनू भाई हमें बैठा से. ओए मीनू भाई अले अले जो अले 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 ખબર પડી જાય ખાવા ટાઈમ થઈ જતી ના એને ખબર પડી જાય કે રોટલા બની ગયા છે એટલે એ વીયો આવે. તો મિત્રો અમારા રસોડામાં આવું કંઈક છે. और અહીંયા કંઈ પંખો નથી તો એટલે થાય છે થોડી ગરમી. ઓય મીનુ ઓય મીનુ ઓય મીનુ ઓય મીનુ ઓય મીનુ ઓય મીનુ આવ 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 તો મત મિત્ર છે કઈ ટેન્શન. આવ આવ ઓય મીનુ ઓય મીનુ એ મીંદડી તો મિત્રો કલાક જેવું થઈ ગયું છે. और જે લાઇટ તો આવી નથી. और જ્યાં સુધી આપણે લાઇટ નહીં આવે ત્યાં સુધી આપણું વાઈફાઈ પણ ચાલુ નહીં થાય. તો જો મિત્રો અત્યારે કેવો તડકો છે બહાર. તો આજ મિત્રો બહુ તડકો પડ્યો છે. તો અમારા મીનુભાઈ ભાગ્યા. તો
તો મિત્રો હજી લાઇટ તો આવી નથી ઓર અત્યારે ફૂલ કેટલા વાગી ગયા છે 8:30 જેવું થઈ ગયું છે ઓર અત્યારે ફૂલ તડકો છે એટલે બહાર ગરમી થાય છે બહુ ઓર લાઇટ આપણે આવી જ નથી તો આપણું વાઈફાઈ બંધ છે તો જ્યારે આપણે લાઇટ આવશે એટલે આપણું વાઈફાઈ થઈ જાય ચાલુ ઓટોમેટિક ઓર બહાર મિત્રો જો કેવો તડકો છે બધા और आज है अपनी बाइक दूसरी वाली तो मित्रों बहुत तड़को से और अपना मीनू बेन जो बस आ गया से हमें मीनू 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 अच्छा फाइनली मित्रों આપણે આ બ્લોગ અહીંયા લગન નથી और તમને વિડિયો ગમે તો લાઈક से સબસ્ક્રાઇબ કરી દેજો और આવા નવા વિડિયો આપણી ચેનલમાં આવતા રહે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ફરી બીજા નવા બ્લોગની સાથે આવજો બાય બાય